नमस्कार, स्वागत है आपका GTV हिंदी न्यूज में और मैं हूं आपके साथ साक्षी। आइए करते हैं इस वक्त की बड़ी खबर की शुरुआत। वलसाड जिले की तीनों नगरपालिकाओं में भाजपा का परचम लहराया। वलसाड, धर्मपुर और पारडी नगरपालिकाओं में भाजपा ने ऐतिहासिक जीत दर्ज की है, जिससे पार्टी कार्यकर्ताओं और नेताओं में जबरदस्त उत्साह देखा गया। वहीं कांग्रेस ने अब तक का सबसे खराब प्रदर्शन किया है। धर्मपुर नगरपालिका में कांग्रेस का खाता भी नहीं खुल पाया, जिससे ये पूरी तरह से कांग्रेस मुक्त नगरपालिका बन गई है। वलसाड नगरपालिका में कांग्रेस को केवल 1 सीट मिली, जबकि पार्टी में पिछली बार 14 सीटें जीतने वाली कांग्रेस इस बार सिर्फ 5 सीटों पर सिमट गई। भाजपा की इस ऐतिहासिक जीत पर वलसाड जिला भाजपा अध्यक्ष हेमंत कंसारा और वलसाड डांग के सांसद धवल पटेल ने खुशी जाहिर की। उन्होंने कहा कि भाजपा कार्यकर्ताओं की मेहनत और संगठन की रणनीति के कारण मतदाताओं ने पार्टी पर भरोसा जताया और यह ऐतिहासिक परिणाम सामने आया। जी, आज अमरा वलसाड डांग लोकसभा अंतर्गत आती वलसाड जिल्लो, नवसारी जिल्लो और डांग जिल्ला में वलसाड में अमरी 3 नगरपालिकाનું इलेक्शन હતું। એની સાથે જ અમારા ઉમરગામ કપરાડામાં તાલુકા પંચાયતનું ઇલેક્શન હતું। એ રીતે નવસારીના વાસદામાં પણ તાલુકા પંચાયતનું ઇલેક્શન હતું। ડાંગમાં જિલ્લા પંચાયતનું ઇલેક્શન હતું। સૌથી પહેલા વાત કરું તો વલસાડ જિલ્લાના અંતર્ગત આવતી વલસાડ, પારડી અને ધરમપુરમાં ભારતીય જનતા પાર્ટીની ऐतिहासिक जीत થઈ છે। પારડીમાં અમારી 28 માંથી 22 સીટ આવી છે, એ પણ એક ઇતિહાસ અમે સર્જ્યો છે। એ રીતે જ અમારા ધરમપુરમાં પણ 24 માંથી 20 સીટ આવી છે અને વલસાડમાં જે ટ્રેન્ડ ચાલી રહ્યો છે 44 માંથી 38 થી 40 सीट लावीने अमे इतिहास सर्ज्यो छे। खास करीने जे वोर्ड नंबर 3 અને 4 में हमणा लगीने एक प्रथा होती थी कि कांग्रेसना ज दिग्गजो जीतता था अने मैं चेलेंज आपी हती कि वलसाडना वोर्ड नंबर 3 અને 4 में आ वखते लोकोए संकल्प लीधो हतो। एना कारणे वोर्ड नंबर 3 અને 4 में पण भारतीय जनता पार्टीनो भगवो लहरायो छे अने कांग्रेसना धुरंधरो जेम के गिरीश देसाई ए पोते पण हारी गया छे। ए रीते वलसाडना वोर्ड नंबर 7 में पण जे दिग्गजो हता रमेशभाई डेनी ए पण हारी गया छे। भारतीय जनता पार्टीનું ખાતું પણ ના ખુલતું હતું। એ વોર્ડ નંબર 7 માં પણ 4 માંથી 3 સીટ આવી છે। એ રીતે જ અમારી કપરાડા અને ઉમરગામ તાલુકા પંચાયત અમે જીતી ગયા છે। જે વાસદા કોંગ્રેસના ધારાસભ્ય અને કોંગ્રેસનું ઘર કહેવાતું અને જે કંડોલપાડા તાલુકા પંચાયતમાં અમે 1600 મતથી પાછળ હતા લોકસભામાં, એ કંડોલપાડા અમે તાલુકા પંચાયત પણ અમે 937 મતથી જીત્યા છે। એ રીતે ડાંગની જિલ્લા પંચાયત સીટ પણ અમે એક મોટી માર્જિન સાથે જીત્યા હતા। પૂરું અમારે વલસાડ ડાંગ લોકસભા અને પૂરા ગુજરાતમાં જે ભારતીય जनता પાર્ટીની ऐतिहासिक जीत થઈ। વલસાડ જિલ્લા અંદર 3 નગરપાલિકાઓ અને 3 તાલુકા પંચાયતની પેટા ચૂંટણી પૈકી વલસાડ નગરપાલિકા, ધરમપુર નગરપાલિકા અને પારડી નગરપાલિકા તેમજ ફણસા તાલુકા પંચાયત સીટ અને ઘોટાડ તાલુકા પંચાયત સીટ ભારતીય જનતા પાર્ટીએ જે ઇતિહાસ રચ્યો છે અને ઐતિહાસિક જીત હાસિલ કરી છે, એ બદલ વલસાડની તમામ જનતાને અને તમામ મતદારોનો ખૂબ ધન્યવાદ આપવા માંગુ છું કે ભારતીય જનતા પાર્ટી ઉપર એક વખત વિશ્વાસ મૂક્યો છે। એ બદલ સમગ્ર વલસાડની જનતાનો, ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓનો અને વિશેષ અમારા યુવાનોને જે પ્રેરણા આપવા બદલ અમારા યુવા સાંસદ શ્રી ધવલભાઈ પટેલ, ધારાસભ્ય શ્રી ભરતભાઈ, ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ અને નાણામંત્રી અને ધારાસભ્ય શ્રી કનુભાઈનો પણ હું સવિશેષ આભાર માનું છું કે 3 નગરપાલિકાઓની અંદર એક ઐતિહાસિક જીત હાંસલ કરી છે। આમ કુલ એક ઐતિહાસિક વિજય ભારતીય જનતા પાર્ટીએ હાંસલ કર્યો છે। તે બદલ વલસાડની જનતા અને કાર્યકર્તાઓને હું ખૂબ અભિનંદન આપું છું। देश दुनिया की तमाम खबरों के लिए देखते रहिए GTV हिंदी न्यूज। चैनल को लाइक करें, शेयर करें और सब्सक्राइब करें। Welcome to our YouTube channel. Don't forget to like, subscribe and share the videos.